કે આવી રીતે બટર લઈને ફરતા હશે ને તમને આમ બટર નાખતા હશે કોઈ પ્રસંગમાં કે એમાં જતા હોય ને ત્યારે નથી ખવડાવતા કે મીઠું મોઢું કરો કોઈ એવું કરીને ડીશમાં મૂકતા ને એવી રીતે તમને અહીંયા બટર તમારી પ્લેટ આવી જાય એટલે બટર ઉપરથી આવીને નાખી જ જાય સીધા આમ થાળીમાં. વાહ ભાઈ વાહ ભાઈ, આ જો આટલી ક્વોન્ટિટીમાં વ્યવસ્થિત રીતે ફ્રાય કર્યો છે ને ઉપર તમે બટરનું ચોસલું જુઓ અને તમે મહાદેવ કરીને ખવડાવો છો. ભાવનગરની પ્રાંતીય જનતાને મારી ઉપર જે કઈ ભરોસો મૂક્યો છે એ ભરોસો હું કઈ ઘટવા નહીં દઉં. બરોબર છે? મહાદેવ મહાદેવ કઈ ઘટવા નહીં દઉં. એટલે ખાલી મારું નામ જ કાપ. ઓકે, ફૂડ લાઈન નો 40 વર્ષ જેટલો એક્સપિરિયન્સ છે તમારો. અમૂલ પાર્લર તમારા પોતાનું જ છે? પોતાનું છે. બટરમાં ભાજી આપીએ છીએ અમૂલ બટર. જૈન બનાવી દઈએ. બટેટા વગર કેવી રીતે તમે બનાવી શકો? ટમેટા, ફુલાવર અને ગ્રેવી કરી. શું વાત. ઓકે, આ બીજો જે તાવડો છે એની પર સ્પેશિયલ જૈન બને છે કે જેમાં ખાસ કરીને વટાણા, ટામેટા એનો યુઝ થાય છે. હા, ફુલાવર. ઓકે, એટલે આમાં એવું રેશિયો હોય છે ને કે આ જે માવો ખરો બટાકાનો બોઇલ કરેલો એની અંદર આટલા % બટાકાની સામે આટલા % ટામેટા. હા, શનિ રવિમાં તમારે એમાં ફૂલ કરતી હોય છે. ફૂલ કરતી હોય. ફૂલ કરતી. સો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે ભાવનગર સિટીના એક જોરદાર વિડીયોમાં. આ જગ્યાએ મળે છે માત્ર ને માત્ર 70 રૂપિયામાં અનલિમિટેડ પાઉંભાજી. હવે ભાવનગર સિટીની હું વાત કરું ને તો સાંજે 7 વાગ્યા પછી દર 100-200 મીટરે અને દરેક સર્કલ પાસે તમને કોઈ 1-2 જણ તો હશે જ કે જે પાઉંભાજી વેચતા હશે. અત્યારે હું આવ્યો છું હિલ પાર્ક ચોકડી પાસે. આ ભાવનગરનો ન્યુલી ડેવલપ એરિયા છે. અહીંયા તમે જોઈ શકો છો રાઈટ સાઈડ હિલ પાર્ક ચોકડી છે અને આ જગ્યા છે ને તે શ્રીયા આર્કેડ. તો હિલ પાર્ક ચોકડી પાસે તમે આવશો ને તો શ્રીયા આર્કેડ તમને દેખાઈ જશે અને શ્રીયા આર્કેડના અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર તમને ભૂદેવ પાઉંભાજીનો બોર્ડ મારેલું છે. આ જગ્યાએ 70 રૂપિયામાં અનલિમિટેડ પાઉંભાજી. અહીંયા બેસો તો આ તમે જે જગ્યા જુઓ છો ને એ 8 વાગ્યા પછી બધી ફૂલ હશે. એટલે જો વહેલો વિડીયો શૂટ કરવા માટે આવી ગયો છું. ભાઈ થોડુંક વહેલો જઈએ અને શું માહોલ છે એ બી જોઈએ. તો 8 વાગ્યા પછી તમે આવશો અને જો કદાચ શનિ રવિનો ટાઈમ હશે ને તો તમારે વેટિંગ લાગવું પડશે. 70 રૂપિયામાં અનલિમિટેડ પાઉંભાજી અને બીજું 50 રૂપિયામાં પુલાવ બી મળે. જ્યાં પાઉંભાજી હોય ત્યાં પુલાવ તો હોવાનો જ. દિલથી ખવડાવે છે. દેવાંગભાઈ જોડે 4-5 વર્ષથી હું કનેક્ટેડ છું. એમનું કામ ખરેખર બહુ સારું. દેવાંગભાઈ જાની તે બ્રાહ્મણ ભૂદેવ પાઉંભાજી એટલા માટે જ રાખ્યું છે. ભૂદેવ પાઉંભાજી આ રસ્તો છે ને હોજ સ્કૂલ તરફ જાય છે. આ રસ્તો આ બાજુ સિત્સર પાસે જશે. શ્રી આર્કેડ સાંજે 6:30-7 વાગ્યા પછી 6:30 થી પાર્સલ ચાલુ થઈ જાય છે. જમવા માટે પીક ટાઈમ છે 8 થી 8:30 ની વચ્ચેનો. વેટિંગ હશે પણ ફટાફટ તમારો નંબર લાગી જશે. લોકો જમવા તો આવે જ છે અને અહીંયા પાર્સલ લેવા માટે પણ ઘણા બધા લોકો આવે છે. હજુ શરૂઆત થાય છે. આપણે થોડાક જલ્દી આવી ગયા છે. જલ્દી જઈએ. થોડુંક મેકિંગ પ્રોસીજર બતાવીશું. કામની વાત કરી લઉં. ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ સેમ એ જ અરેબિક ઉદ છે અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાએ. મારું નામ ભૂપતભાઈ જાની. અને 4-1 વર્ષ જેવું થયું. હા. નૈત્રી પાર્લર જે વિડીયો હતો એમાં તમે હતા. ફૂડ લાઈન નો 40 વર્ષ જેટલો એક્સપિરિયન્સ છે તમારો. બરાબર. એન્જિનિયરિંગ કોલેજ, વિદ્યાર્થી, આદર્શ નિવાસી, પીટીસી, તાલીમ ભવન બધે મારો કોન્ટ્રાક્ટ આવતા. શું વાત છે. હાજી. અને હવે તમે આ અનલિમિટેડ પાઉંભાજીનો જે કોન્સેપ્ટ લાવ્યા છો કેટલો ટાઈમ થયો? એ અમારે 2 મહિના થઈ ગયા છે. 2 મહિના જેવો થઈ ગયો. કેવો છે ભાવનગરની પબ્લિકનો રિસ્પોન્સ? રિસ્પોન્સ બહુ સારો. બહુ સારો છે. બહુ જ સારો. અત્યારે અમે 70 રૂપિયા અનલિમિટેડ કરી છે. હા. ભાવનગરની આપણે વાત કરીએ ને તો પાઉંભાજી બધી જગ્યાએ મળે છે પણ જે અનલિમિટેડ કોન્સેપ્ટમાં મેં તમારે ત્યાં જોઈ છે અત્યારે. હા, અમે અત્યાર સુધી 60 રૂપિયામાં અનલિમિટેડ આપેલી છે. અત્યારે 60માં અનલિમિટેડ આપતા હતા. હાજી. વાહ ભાઈ વાહ. બટર અમૂલ પાર્લર તમારું પોતાનું છે. હા, અમૂલ પાર્લર. અમૂલ પાર્લર તમારા પોતાનું જ છે? પોતાનું જ છે. એટલે બટરમાં ભાજી આપીએ છીએ અમૂલ બટર. શું વાત છે. ઓકે. અને બીજું કે મસાલા ને એ બધું તો એવરેસ્ટનું તમને અહીંયા દેખાતું હશે. અહીંયા જે મસાલા યુઝ થાય છે ને એવરેસ્ટના યુઝ થાય છે. કંપનીના મસાલા. વસ્તુ સ્ટાન્ડર્ડ છે. અને બીજું કે તમે અનલિમિટેડ આપો છો તો એમાં કોઈ એવું ખરું કે 10 પાઉન્ડથી વધારે? નહીં, કોઈ લિમિટ નહીં. અનલિમિટેડ 20 ખાઈએ કે તો અમે આપીએ છીએ, 10 ખાઈએ નહીં આપીએ છીએ, 2 ખાઈએ નહીં આપીએ. અચ્છા, એવું છે. અને કોઈ પાર્સલ લઈ જતું હોય હા, પાર્સલમાં અમે 4 પાવ.
2 જણાને આરામથી થઈ જાય. 2 જણાને આરામથી થઈ જાય એ રીતે 70 રૂપિયામાં. હા, 70 રૂપિયામાં અને 4 પાવ. ઓકે. અને પુલાવની બહુ વાત પાર્સલ જાય છે અમારા. પાર્સલ જાય હા, હા. પુલાવ અમારે 50 રૂપિયામાં આપી છે, બટર પુલાવ. 50 રૂપિયામાં બટર પુલાવ આપો છો. વાહ ભાઈ વાહ. ભાઈ આ ભાવનગર સિટી એટલે જો કહું છું કે તમને દિલથી ખવડાવે છે. એટલે અહીંયા તમે અને બનાવવાનું ચાલુ ભાવનગર- કર્યું. સૌથી પહેલા તો તમે ગાર્લિકની પેસ્ટ લીધી. ગાર્લિકને પેસ્ટને વ્યવસ્થિત રીતે તમે તેલમાં શેકી. તો અહીંયા તમારે સ્વામિનારાયણ ફૂડ મળી. હા, સ્વામિનારાયણ આવે ડુંગળી વગર. હા, ડુંગળી વગર બનાવી આપીએ છીએ. સ્વામિનારાયણ લસણ જૈન બનાવી દઈએ છીએ. જૈન કઈ રીતે? બટેટા વગરની બનાવી દઈએ. ટમેટા, ફુલાવર અને ગ્રેવી કરી. શું વાત. હા, એટલે બટેટા આમાં એવું વગરની. છે ને કે જૈન કસ્ટમરનો અમુક ઓર્ડર હોય જેમ કે 5 લોકો આવ્યા હોય હા. તો જ તમે બનાવ્યો ને. બાકી 2 ભાજી અમે જૈનની બનાવીએ છીએ, કારણ કે જો અમે બીજું પાર્લર છે અમારી બાજુમાં. ઓકે. આ બીજો જે તાવડો છે એની પર સ્પેશિયલ જૈન બને છે હા. કે જેમાં ખાસ કરીને વટાણા, હા. ટામેટા હા. એનો યુઝ થાય છે. હા, ફુલાવર જે બટેટા નો આવે જૈનમાં. વાહ ભાઈ વાહ. તો પહેલું આપણું આ જે પાર્લર મેં જોયું કે જ્યાં તમને જૈન પાઉંભાજી પણ મળે છે જેમાં બટાકાનો યુઝ નથી થતો. રેગ્યુલર પાઉંભાજી આ તવા પર બને છે અને જૈન પાઉંભાજી છે તે પેલા તવા પર બને છે જે તવા પર અત્યારે પાઉં મૂક્યા છે તે. હા, ઓકે. આવી રીતે તમારે એક પાઉંભાજીનો ઘાણ બનતા કેટલો ટાઈમ લાગે? 15 થી 20 મિનિટ. 15-20 મિનિટ જેવું થઈ હા, જાય. 30 જણાની ભાજી અમે એક ગાળમાં કાઢીએ. એક ગાણમાં 30 જણાની પાઉંભાજી તમે ખાવ એટલે પાર્સલની 30. બાકી અનલિમિટેડ ખાવાડો તો ગમે તેટલી ખાઈ શકે છે. અનલિમિટેડમાં કોઈ લિમિટ જ નથી. અનલિમિટેડ એટલે અને ખાસ તો ટાઈમિંગ કહી દેજો. સાંજે જ હોય છે ને? સાંજે અમારે 5 વાગે શરૂ થઈ જાય છે, રાતના 11:30. સાંજે 5 વાગ્યાથી રાતના 11:30. 11:30 વાગે. અને સેટરડે સન્ડેમાં ખાસ એક લોકોને રિક્વેસ્ટ કરું છું કે તમે અહીંયા આવો. વેટિંગમાં હશે તો ઘણા બધા લોકો પાર્સલ પણ લઈ જાય છે. પાર્સલ પર તમે લઈ જઈ શકો છો. પાર્સલમાં પણ તમને સારી એવી ક્વોન્ટિટી મળે છે. જેમ કીધું કે 2 જણ તો ઇઝીલી આ ખાઈ 2 શકે. જણ આરામથી ખાઈ લે. ઓકે. અને અનલિમિટેડ છે તો છાશ અહીંયા તમારે અલગથી લેવાની હોય છે ને? હા, છાશ, અમૂલ આઈસ્ક્રીમ, ઠંડા પીણા બધું રાખીએ છીએ. અમૂલનું પાર્લર જ તમારું પોતાનું છે એટલે પોતાનું. દરેક વસ્તુ મળી જશે. હાજી. ઓકે ભાઈ. બહુ જોરદાર અરોમા આવ્યો છે અત્યારે જે મસાલાનો જે અરોમા આવ્યો છે ને હા. ખાસ તો લાલ મરચું અને બીજું લસણ એનો જે બહુ લસણની જબરદસ્ત અરોમા આવ્યો છે. ઓકે. અને આવી રીતે જે તમે બટાકા હોય છે તે બોઇલ કરેલા હોય છે પહેલે. બોઇલ કરેલા. એટલે આમાં આની અંદર બટાકા પણ હોય છે, ટામેટા પણ હોય બધું છે. બકાલવામાં શાકભાજી આવી જાય છે. ઓકે. એટલે આમાં એવું રેશિયો હોય છે ને કે આ જે માવો ખરો બટાકાનો બોઇલ કરેલો એની અંદર આટલા % બટાકાની સામે આટલા હા. % ટામેટા. હા. વાહ ભાઈ વાહ. આ જો. ઓકે. 20 મિનિટ જેવું બનતા થશે. ત્યાં સુધીમાં જો ઘણા બધા કસ્ટમર ધીરે ધીરે આવવાનું ચાલુ પણ થઈ જાય. રવિવારે કેવું રહે છે? શનિ રવિમાં તમારે અહીંયા એમાં ફૂલ કરતી હોય છે. ફૂલ ગંદી હોય ફૂલ છે. ધારો કે અહીંયા તમારે waiting વેઇટિંગ થોડુંક બેહાડવા પડે છે. અડધો કલાક બેસાડવો પડે. 15-20 મિનિટ, અડધો કલાક. ઓકે. તો ચલો ફાઇનલી આપણી ગરમા ગરમ પાઉંભાજીની ભાજી છે તે આવી ગઈ છે અને અમારી સાથે છે પ્રયાગ જાની. ભાવનગરના ઇન્સ્ટાગ્રામ પર એવું સમજો કે એટલા બધા વિડીયો વાયરલ થાય છે ને. અને બસ જો ભાઈ ભાવનગરની જનતાનો પ્રેમ છે. અને પ્રયાગ જાની એક ફૂડી છે. હા. પ્રયાગ જાની ફૂડી છે એ તમને સમજી જ ગયા છો જોઈને. ટોટલ ખાવાનો ફૂલ શોખીન છે ભાઈ. સારું ખાવાનું હોય એટલે આપણે પોગી જઈએ. અને ભાવનગરની જે જનતા છે સારા ફૂડને બહુ એન્કરેજ કરે છે. બરાબર છે. કોઈ પણ સારું ફૂડ હોય ભાવનગરની જનતા ત્યાં પહોંચીને સારા રિવ્યુ પણ આપે ને પોગી જાય. અને આવી રીતે છે ને પાઉં આપતા હોય છે. પાઉં ગરમા ગરમ શેકાતા હોય છે અને આવી રીતે પાઉંની ક્વોલિટી ખરેખર બહુ જોરદાર છે ભાઈ. એકદમ સોફ્ટ પાઉં છે અને લાદી પાઉં કહેવાય ખાસ કરીને. અને એ બી બટરમાં શેકેલા. બટરમાં વચ્ચેથી કાપીને નથી શેક્યા, ઉપરથી જસ્ટ ખાલી આમ શેક્યા છે એ રીતના. પણ ભાઈ જે અરોમાં આવે છે ને અહીંયા તો ભૂખ લાગી જશે એ રીતના. હવે તમને ભાજીનું ટેક્સચર બતાવું તમને નજીકથી. આ છે ભાજીનું ટેક્સચર. બહુ ઓઇલી બી નથી. આમ કહેવાય ને ટેક્સચર પરફેક્ટ છે. જે ભાજીનું હોવું જોઈએ ને એ રીતનું ટેક્સચર. અને સાથે તમને મળે છે આવી રીતે સલાડ. આ ડુંગળી અને ટામેટાનું આ રીતે સલાડ પણ આપવામાં આવે છે. ઓકે. તો અહીંયા છે ને કોન્સેપ્ટ એ રીતનો છે કે આવી રીતે બટર લઈને ફરતા હશે ને તમને આમ બટર નાખતા હશે. જનરલી શું હોય છે કે આપણે કોઈ પ્રસંગમાં કે એમાં જતા હોય ને ત્યારે નથી ખવડાવતા કે મીઠું મોઢું કરો કોઈ એવું કરીને ડીશમાં મૂકશે ને એવી રીતે તમને અહીંયા બટર તમારી પ્લેટ આવી જાય એટલે બટર ઉપરથી આવીને નાખી જ જાય સીધા આમ થાળીમાં જ તે. ભાઈ ખરેખર આ કોન્સેપ્ટ બહુ જોરદાર મને લાગ્યો. અને તમે જુઓ એમનું પોતાનું અમૂલનું પાર્લર છે અને આવી રીતે બટરનો ચોસલો નાખ્યો છે. ગરમા ગરમ છે, અંદર પીગળી જશે. ચાલુ પીગળવાનું. ભાઈ આ છે ભાજી. જે અરોમાં આવે છે ભાઈ. અને ગરમ ગરમ ભાજીમાં જ્યારે બટર પડે ને એ જે આમ પીગળે અને પછી એ જે ખાવાની મજા આવે તો કઈ અલગ જ છે. જબરદસ્ત. અને પ્રયાગ ભાઈ આપણે લીધો તો વિડીયો. હા. આઈ થિંક 1 મહિના 1.5 મહિના જેવું થઈ ગયું ને. હા આઈ થિંક મહિનો જેવું થઈ ગયું બહુ વિડીયો. ગજબ રિસ્પોન્સ આવ્યો. અને હું પોતે મેં એમને મેસેજ કર્યો કે ભાઈ મારે આ જગ્યાએ વિઝિટ કરવું છે. એટલે એમને કીધું કે ભાઈ જરૂરથી વિઝિટ કરીશું. ચાલો ફાઇનલી ટ્રાય કરીએ. બટર ધીરે ધીરે પીગળતું રહેશે. આપણે સાઈડમાં થોડુંક બટરવાળો પાર્ટ લીધો, ભાજી સાથે મિક્સ કર્યો અને હવે ટ્રાય કરીએ. ભાઈ ભાઈ જબરદસ્ત. ખરેખર ટેસ્ટી છે ભાજી. માઇનર સ્પાઇસી છે.
પણ ભાવનગરના લોકો કેવું થોડુંક સ્પાઇસી ખાવાનું વધારે પ્રિફર કરે છે. એમને લાલ મરચું કેવું છે, લાલ મરચું હોય કાં તો લીલું મરચું હોય. ભાવનગરના કોઈ પણ તમે ફૂડ ખાશો ને તમને થોડુંક સ્પાઇસી મળશે. થોડુંક સ્પાઇસી ખાવાનો મજા આવે. સ્પાઇસીનેસની પણ મજા આવે એવી ટાઈપનું સ્પાઇસી. બાકી પ્રયાગભાઈ, ભાવનગર સિટીમાં બીજી કોઈ જગ્યાએ તમને આવી રીતે અનલિમિટેડ પાઉંભાજી ખાધી એમ તો મળતી હશે. આમ તો કહેવાય ને, મેં આ જે અનલિમિટેડ પાઉંભાજીનો કોન્સેપ્ટ છે ને જીગરભાઈ, એક પેલી જગ્યાએ જ સાંભળ્યો છે. ઓકે. અને જ્યારે આ લોકોએ મને આ કોન્સેપ્ટ કીધો હતો ને, ત્યારે મને પણ નવાઈ લાગી હતી કે અનલિમિટેડ પાઉંભાજી, કેમ કે આપણે ઢોસા સાંભળ્યા છે, પીઝા સાંભળ્યા છે, આપણી પાસે ઘણી બધી વેરાયટીના લાવીને મૂકી દે. અનલિમિટેડ પાઉંભાજીનો જે આ લોકો કોન્સેપ્ટ લાવ્યા છે એ પણ બટરમાં, એ રિયલી ખૂબ જ સારો છે. કેમ કે પાઉંભાજી ખાવાવાળા માણસો મેં એવા પણ જોયા છે. અચ્છા. કે ફૂલ ખાઈ લે. એટલે આ કોન્સેપ્ટ બહુ સારો છે. ઓકે, તો અનલિમિટેડ ફૂડ ખાવડાવવા માટે તો કેવું છે કે ભાવનગર આપણે નંબર 1 કહેવાય. હા, 100%. દિલથી અનલિમિટેડ તમે ખાઓ, પછી ગુજરાતી થાળી હોય કે પછી ઢોસા બી અનલિમિટેડ મળતા હોય કે પછી કઈ બી રીતે, પણ પાઉંભાજીનો જે કોન્સેપ્ટ છે ને ભાઈ, એ તો મને ખરેખર ગમ્યું. અને પાઉંભાજી છે, તમે 70 રૂપિયા જે પે કરશો ને એ પૂરેપૂરા વસૂલ. કેમ કે આટલું સારું અહીંયા તમે જુઓ, બટર નાખેલું છે, ભાજી બને છે તેલની અંદર, સાથે તમને સલાડ આપવામાં આવે છે, અનલિમિટેડ પાઉં છે. અહીંયા ડાઇનિંગ એટલે અહીંયા તમે ખાશો, ડાઇનિંગ કરશો તો 70 રૂપિયામાં અનલિમિટેડ. બાકી પાર્સલમાં તમે 2 જણ જમી શકશો ને એટલું તો તમને પાર્સલ આપી દેશે 70. અને શનિ રવિમાં તમે આવ્યા હશો તો કેવો માહોલ હોય? શનિ રવિમાં તો ભાઈ એવો માહોલ હોય છે ને હમણાં અહીંયાથી, કે આ કહેવાય ને, પહેલા જ્યારે મેં વિડીયો શૂટ કરેલો ને ત્યારે અહીંયા 3 થી 4 ટેબલ હતા. અત્યારે 10 જેવા ટેબલ અહીંયા મૂકેલા છે. અને કમસે કમ 7 થી 8 માણસો રાખવા પડે છે બધાને પીરસવા માટે. અને ભાઈ તાણ કરીને ખવડાવે છે. અરે એમ નહીં કે આમ ખાલી આપી દીધું ને પછી જ્યારે માંગો ભાઈ ભાજી આપજો અને આપે, એવી રીતે નહીં. તાણ કરીને ખૂટી ગઈ તો અરે ભાજી આપો, અને મહાદેવ કહીને ભાજી પીરસે, એવી રીતની એની સિસ્ટમ છે ભાઈ. આ જો આટલી ક્વોન્ટિટીમાં 50 રૂપિયાની અંદર આવી રીતે પુલાવ આવે છે, વ્યવસ્થિત રીતે ફ્રાય કર્યો છે, અને ઉપર તમે બટરનું ચોસલું જુઓ, અને તમે મહાદેવ કરીને ખવડાવો છો. અને ભાવનગરની પ્રાંતીય જનતાને મારી ઉપર જે કાંઈ ભરોસો મૂક્યો છે એ ભરોસો હું કાંઈ ઘટવા નહીં દઉં. બરોબર છે? મહાદેવ કાંઈ ઘટવા નહીં દઉં. તો ખરેખર ભાવનગરમાં એવું સમજો કે આ જે એરિયા કહેવાય ને, હિલ પાર્ક ચોકડી કહેવાય છે. હિલ પાર્ક ચોકડી એ મોસ્ટ ભાવનગરની એવું સમજો ડેવલપિંગ એરિયા છે. હા, 100%. હિલ પાર્ક ચોકડી પાસે તમે આવશો ને, એટલે તમને ગ્રાઉન્ડ ફ્લોર પર ભૂદેવની પાઉંભાજી એવું તમને બોર્ડ દેખાતો હશે, ભૂદેવ પાઉંભાજી. અને સાંજે 6:30 વાગ્યા પછી ચાલુ થઈ જાય છે. 7-7:30 બી તમે આવી શકો છો, પાર્સલ લઈ શકો છો. બાકી તો એવું સમજો કે આ જે પ્લેસ છે ને તે વેલ્યુ ફોર મની છે. મેં તમને ભાજીનું ટેક્સચર બતાવી દીધું. આ જો બટર પીગળવાનું ચાલુ થઈ ગયું, બટર વ્યવસ્થિત પીગળી ગયું છે પૂરેપૂરું, અને આપણે મિક્સ પણ એને કરી દઈશું. એટલે આ ખાવાની મજા ખરેખર કંઈ અલગ જ. અને પોતાનું પાછું એમનું અમૂલનું પાર્લર. મોસ્ટ વેલ્યુ ફોર મની આપણે કહી શકીએ. ભાવનગર સિટીમાં અનલિમિટેડ પાઉંભાજી ખાવું હોય તો હિલ પાર્ક ચોકડી પાસે આ જગ્યા જરૂર કમાન્ડ કરું છું. 100%. સ્પેશિયલી જે અનલિમિટેડ ફૂડ ખાવાવાળા છે એ લોકો માટે. બાકી પાર્સલ બી લઈ જઈ શકો છો. પાઉંમાં પણ એમની સારી એવી ક્વોલિટી છે, વેલ્યુ ફોર મની. ચલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી